મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન વિપુલ ચૌધરી સહિત 11 લોકો સામે ચીટિંગની ફરિયાદ નોંધવામાં આવી છે। જિલ્લા રજિસ્ટ્રારે ચીટિંગની ફરિયાદ દાખલ કરી છે। તેમની સામે 22.50 કરોડની ચીટિંગ કરી હોવાની ફરિયાદ ઉઠી છે। તેમણે પૂર્વ મંજૂરી મેળવ્યા વગર જ રૂપિયા વાપરી નાખ્યા હતા। ગુજરાત પરિવર્તન પાર્ટીના અધ્યક્ષ પદેથી કેશુભાઈ પટેલે રાજીનામું આપી દીધું છે અને પાર્ટીમાં મતભેદો વચ્ચે નવા પ્રમુખ પદે ગોરધનભાઈ ઝડફિયાને નિમવામાં આવ્યા છે। જોકે ગોરધન ઝડફિયાને પ્રમુખ બનાવતા નવો વિવાદ પક્ષમાં શરૂ થયો છે। અધ્યક્ષ પદેથી રાજીનામું આપતા કેશુભાઈએ જણાવ્યું કે હવે હું શારીરિક રીતે સક્ષમ રહ્યો નથી, તેથી કોઈ સક્ષમ વ્યક્તિને પાર્ટીનો પ્રમુખ બનાવવો જોઈએ। હવે હું નિવૃત્ત થઈ ગયો છું। કેશુભાઈ પટેલ જીપીપીના સભ્યપદે યથાવત રહેશે। દાદરાનગર હવેલીના સાંસદ નટુભાઈ પટેલ વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ છે। નટુભાઈ પટેલ પર સરકારી સંપત્તિ બારોબાર વહેંચણી કરવાનો આરોપ છે, જેને લઈને નટુભાઈ સહિત ભાજપના 6 સભ્યો વિરુદ્ધ એફઆઈઆર દાખલ થઈ છે। સુરતમાં ગત 20 તારીખના રોજ થયેલા ભેદી ધડાકાનું રહસ્ય ખુલ્યું છે। તપાસમાં બહાર આવ્યું છે કે ગુજરાત ગેસ કંપનીના ગેસ લીકેજના કારણે ધડાકો થયો હતો। મહત્વપૂર્ણ છે કે આ ધડાકામાં 2 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા। અમદાવાદના સૈજપુર બોઘા વિસ્તારમાં રહેતા ગણેશલાલ ખટીકે ન્યાય અપાવનારા કાયદાશાસ્ત્રી પર જ અન્યાય કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે। સતીશ નામના એક વકીલે ગણેશના સંપર્કમાં આવી બેંકમાં લોન અપાવવાની લાલચ આપી હતી। હાઈકોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરતા મહિલા છેલ્લા 2 દિવસથી ગુમ થયાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। નમ્રતાબેનના ગુમ થયાની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં તેમના પતિએ નોંધાવી છે। ગત 23મી જાન્યુઆરીના રોજ નમ્રતાબેન તેમના પતિ સાથે સામાન્ય બાબતમાં બોલાચાલી થઈ હતી। સુરત મહાનગરપાલિકાના ડ્રીમ પ્રોજેક્ટ BRTSમાં યોગ્ય કામગીરી નહીં કરવાના આરોપસર ઇજારાદારને સ્થાયી સમિતિ દ્વારા બ્લેકલિસ્ટ કરવાનો નિર્ણય લઈ બાકી રહેલી કામગીરી સરકારી ઇજારાદારને આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જૂનાગઢ પુરવઠા વિભાગે ગત રાત્રે ઋષિક ટ્રેડિંગમાં દરોડા પાડી બિનહિસાબી અને શંકાસ્પદ કાળા તલનો જથ્થો સીઝ કર્યો હતો। શહેરના માર્કેટિંગ યાર્ડમાંથી ઝડપાયેલા આ કાળા તલ સાચા છે કે કૃત્રિમ રીતે કાળા કરાયા છે? ગૌવંશના કાર્યકરોએ ભેગા થઈને ભેંસોને લઈ જતી એક ટ્રક ઝડપી પાલનપુર તાલુકા પોલીસ મથકે લઈ ગયા હતા, જ્યાં ડ્રાઈવરની ધરપકડ કરાઈ। જોકે ટ્રક ચાલકના સાગરીતો પોલીસ મથકેથી ઉભેલી ટ્રક લઈ ફરાર થઈ ગયા હતા। સમગ્ર પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી અને ડીસા ઉત્તર પોલીસે નાકાબંધી કરી એક ટ્રક ઝડપતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો, પરંતુ આરોપીઓ ફરાર થઈ ગયા છે। આરોપીઓને ઝડપવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ગુજરાતના વિશ્વકોશ ટ્રસ્ટના ટ્રસ્ટી અને મુખ્ય સંપાદક ડોક્ટર ધીરુભાઈ ઠાકરનું 96 વર્ષની વયે 24 જાન્યુઆરીના રોજ અમદાવાદ ખાતે અવસાન થયું છે। 25 દળદાર ગ્રંથો સ્વરૂપે ગુજરાતી વિશ્વકોશનું સંપાદન અને પ્રકાશનનું મહાકાર્ય કરનારા ડોક્ટર ધીરુભાઈ ઠાકર કોશકાર ઉપરાંત કેળવણીકાર, સંશોધક, વિવેચક, સંપાદક, ચિત્રકાર અને ગુજરાતી સાહિત્યના વરિષ્ઠ ઇતિહાસકાર હતા। વોરા સમાજના ધર્મગુરુ ડોક્ટર સૈયદ સાહેબના નિધન બાદ નવા ધર્મગુરુ પદનો વિવાદ શરૂ થયો છે। વોરા સમાજમાં 53મા ધર્મગુરુ તરીકે મુફદ્દલ સાહેબના ટેકામાં રાજકોટ વોરા સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। ત્યારે સૈયદ સાહેબના સાવકા ભાઈએ પણ ધર્મગુરુ બનવાનો કર્યો છે દાવો। આ દાવાથી વોરા સમાજમાં નારાજગી ફેલાઈ છે। બિગ બી સુરતના મહેમાન બન્યા છે। 28 વર્ષ બાદ અમિતાભ બચ્ચને સુરત શહેરની મુલાકાત લીધી છે। એક બિલ્ડર ગ્રુપ દ્વારા પોતાના પ્રોજેક્ટ માટે બિગ બીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવાયા છે। આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન બિગ બીના હસ્તે કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકારે મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત રાજ્યના અલગ અલગ શહેરોમાં સસ્તા મકાનો બનાવવાની યોજના અંતર્ગત સુરત મહાનગરપાલિકાએ આ દિશામાં કામગીરી હાથ ધરી છે। પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં આ પ્રોજેક્ટ સંદર્ભે એક દરખાસ્ત મૂકવામાં આવી હતી। ચર્ચાના અંતે કુલ 2295 સસ્તા મકાનો શહેરના વિવિધ વિસ્તારોમાં બનાવવાની યોજનાને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં કુલ 2295 મકાનો શહેરના વિવિધ વિસ્તારોમાં બનાવવાની મંજૂરી આપવામાં આવી છે। રાજ્યકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી ચાલુ વર્ષે અરવલ્લી જિલ્લા અને સાબરકાંઠા જિલ્લામાં થવાની છે, જે અંતર્ગત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અરવલ્લી જિલ્લામાં આવ્યા હતા। નવા બનેલા આ જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે જિલ્લામાં કુલ 757 લોકાર્પણના કાર્યો કર્યા હતા। તો સાથે જ અરવલ્લી જિલ્લાની નગરપાલિકા તેમજ અરવલ્લી જિલ્લાના ગ્રામીણ વિકાસ માટે પણ 1 કરોડ રૂપિયા આપવાની જાહેરાત પણ કરી હતી।
અમદાવાદ રેલવે સ્ટેશન ખાતેની ટિકિટ બારી હવે એસ્કેલેટરની બાજુમાં ખસેડવાની કામગીરી હાથ ધરાશે. હાલમાં આ ટિકિટ બારી મુસાફરખાનામાં છે, જેનાથી પ્લેટફોર્મ નંબર 1 પાસે પીક અવર્સમાં મુસાફરોની ભીડ થાય છે. આ સમસ્યાના નિરાકરણ માટે 1 કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે, જે દિવાળી સુધીમાં પૂર્ણ કરાશે. આ પ્રોજેક્ટ અંતર્ગત નવી અત્યાધુનિક 21 બારીઓ તૈયાર કરવામાં આવશે, જેના દ્વારા જનરલ ટિકિટનું વેચાણ કરાશે. અમદાવાદની સેપ્ટ યુનિવર્સિટી ખાતે ફેક આર્કિટેક્ટ એલ્યુમિની એસોસિએશન દ્વારા મલ્ટીકલ્ટી 2014નું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સેપ્ટના કુલ 20 પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પ્રેઝન્ટેશન કરાયું હતું. આરબીઆઈના આદેશ બાદ 25મી જાન્યુઆરીથી સુરત ખાતે બેંકમાં ચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમ હેઠળ ચેક ક્લિયરિંગમાં રજૂ કરવામાં આવશે, જે મુજબ તમામ બેંકોએ CTS હેઠળ જ ક્લિયરિંગ રજૂ કરવાનું રહેશે. હવેથી નોન CTS ચેકનું ક્લિયરિંગ સપ્તાહમાં 3 દિવસ હાથ ધરવામાં આવશે. આ સિસ્ટમ રાબેતા મુજબ બનતા ઠગાઈના કિસ્સા ઘટવાની તથા રકમનું ઝડપી ટર્નઓવર થવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. રાષ્ટ્રીય મતદાર દિવસ નિમિત્તે બરોડા અને ભાવનગરમાં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે વડોદરામાં એક રેલીનું આયોજન કરાયું હતું. આ રેલી શહેરના રાજમાર્ગો પર ફરી હતી. રેલીમાં જોડાયેલા લોકોએ હાથમાં વિવિધ બેનર્સ અને પ્લે કાર્ડ લઈને મતદાતાઓમાં ચૂંટણીલક્ષી જાગૃતિ ફેલાવવાની કોશિશ કરી હતી. આ રેલી દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે વધુને વધુ લોકો મતદાતા તરીકે પોતાનું નામ નોંધાવે તે માટે આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ તરફ ભાવનગરમાં પણ શામળદાસ કોલેજ ખાતે આ દિવસની ઉજવણી કરાઈ હતી. ભાવનગર કલેક્ટર ચૂંટણી શાખા દ્વારા શામળદાસ કોલેજ ખાતે વક્તૃત્વ અને નિબંધ સ્પર્ધાનું આયોજન કરાયું હતું.